વાવ-થરાદ જિલ્લાને વિકાસ કાર્યોની મોટી ભેટ આપી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું। तो प्रजासत्ताक दिवसनी राज्यकक्षाની ઉજવણી નવા જિલ્લા વાવ અને થરાદમાં થઈ હતી। જ્યારે રાજ્યકક્ષાની ઉજવણીને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાવ-થરાદ જિલ્લાને વિકાસ કાર્યોની મોટી ભેટ આપી છે। વાવ-થરાદ જિલ્લા માટે એ કાર્યક્રમનું એક મોટું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તેમની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું। તો સાથે જ મુલુપુર હેલિપેડ ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ અને પરેડનું આયોજન કરવામાં આવ્યું। તો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું। તો બીજી તરફ જુદી જુદી કેડરની પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ અન્ય લોકો જે છે તે મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન જે કાર્યક્રમ રાખેલો હતો તેમાં પણ સૌ કોઈ લોકોએ એ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને અલગ અલગ રીતે જે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું એ પરેડનું પણ નિરીક્ષણ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે દેખાઈ આવ્યા હતા। આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે એ પણ ત્યાં જોવા મળ્યા હતા। તેમની સાથે ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તેમની પણ ખાસ ઉપસ્થિતિ જે છે તે નવા જિલ્લા વાવ અને થરાદ બન્યા છે એ ત્યાં જોવા મળી હતી।